કેમ થયું? આ તારા ભાઈ પાસે મેં 10,000 મંગાવ્યા હતા, તને કીધું તું. હા અશોક, હા હું ભાઈ પાસે કેમ માંગી શકું? આપણે આગળના જે પૈસા લીધેલા છે ભાઈ પાસેથી એ હજુ નથી આપ્યા. નથી આપ્યા તો આપી દે ને. અત્યારે મારે નોકરી નથી ને એટલે તારી પાસે કહું છું. પણ એ બધી વાત સાચી, પણ હું એની પાસેથી કેટલાક માંગુ તમે મને કયો. અરે જ્યાં સુધી ઈ ના નો પાડે ને ત્યાં સુધી તારે એની પાસે માંગવાના છે, સમજી? એક બેન માટે તો એનો ભાઈ કોઈ દિવસ ના ન પાડે. તો પછી પણ મને શરમ તો આવતી હોય ને કે હું હવે સાસરે વહી ગઈ છું ને મારા ઘરવાળા માટે મારે એની પાસેથી પૈસા માંગવા પડે છે. શરમ તો મને આવે છે. આ જ્યારથી આ તારા પગલા પડ્યા છે ને અહીંયા, ત્યારથી મારી પનોતી બેહી ગઈ. અશોક, આવું તો ન બોલો. મારા પગલા પડ્યા પછી પનોતી બેઠી એટલે તમે તો મને અપસુકન્યા કહી દીધી. હા તે તું હું સુકન્યાર છો? આમ આમ તો આવા ઘરમાં આપણે રહેતા હોત તું સુકન્યાર હોય તો મોટો બંગલો ન હોય. અશોક, બંગલા કરવા માટે મહેનત કરવી પડે ને. ભગવાન ઘર બેઠા તો આપણને કાંઈ આપીને ન જાય. હા ભાઈ, મહેનત વાળી. હું તને કહું એટલું કરીને, તારે તારા ભાઈ પાસે 10,000 ક્યારે માગવાના છે બોલ? અશોક, હું ન માગી શકું. હું કયા મોઢે એને કહું અને કેટલી વાર માંગુ? 50 વાર 100 વાર, જ્યાં સુધી મને નોકરી ન મળે ને એટલી વાર. અશોક, એ વસ્તુ હું નહીં કરી શકું. કરવું પડશે, બરોબર? નકર પછી તને ખબર છે ને મારી. હા, તારી લીધે મારી નોકરી વહી ગઈ. જો હાજી, તમારી નોકરી જવા માટે તમે મને એનું કારણ બનાવો છો. હા, જે કારણ હોય એ સત્ય કેવું પડે એવું ઘણી ધાર્મિક પુસ્તકમાં લખેલું છે, સમજી? એટલે હવે શું કરવાનું છે બોલ? હું નહીં જાઉં. જાવું પડશે. અશોક, હું નહીં જાઉં. આપણે જેને પહેલાના પૈસા દેવાના છે એ તો દઈ દ્યો. અરે હું ક્યાં ના પાડું છું. એ મને નોકરી મળી જાય એટલે એને સમજો 1 રૂપિયો દઈ દેવાનો. આનથી જો એને અહીં બેહારવો છે, પછી અહીંથી જો બંડલ લઈને બેહવું છે. હાલે તારા પૈસા. એ ખુશ થઈ જાવ જોઈએ કે આ હે મારા જીજાજી એટલે જીજાજી, બરોબર? નોકરી તો તમને છેલ્લા 6 મહિનાથી નથી મળી અને મને લાગે છે કે આમ જ કરશો તો આગળ નહીં મળે. અરે તો શું આખી જિંદગી બીજાના પૈસે જીવશું? હા, બીજો ક્યાં કોઈ છે? એ મારો હાળો જ છે ને. અને તને અત્યારે અહીંયા ખવડાવું છું, હાસવું છું, એનો ખર્ચોય લાગે જ છે ને. અશોક, હા, એ તો હરેક પતિની ફરજ હોય કે એની પત્નીનું ભરણ પોષણ કરે. હવે આ તું મને સમજાવાય કે આ પતિને પત્નીને હાસવવાની હોય ને આમ કરવાનું હોય ને તેમ કરવાનું છે. તને કહું સામું તો તારા ભાઈ પાસે જા અને 10,000 લેતી આવી. અશોક, 10 અશોક, હું એની પાસે કેમ પૈસા માંગુ? તમે કમાઓ ને. તો બજારે જા અને ભિખારીની જેમ ભીખ માંગ. જ્યાં સુધી 10,000 નો આવે ચાલે કે ઘરે પાછો પગ નહીં મૂકતી. કેમ માગું? આ તારા ભાઈ કમાય છે એટલે માગું છું, બાકી મારે કઈ કહેવાનું આવે? હવે આ આસુડા પાડવાનું બંધ કર. આ મને પસંદ નથી. કારણ કે હજી તો તને ખાલી એક લાફો માર્યો ને વાળ પકડે ત્યાં તું રોવા મળે. અને હજી તો કેટલો ત્રાસ આપવાનો બાકી છે. પૈસા લાય તો તમ તાર કાંઈ નહીં કરું. તો મારી પત્નીની જેમ હાસવી, બાકી તો તું મારી માટે પનોતી જ છો, સમજી? એટલે 10,000 યાદ રાખજે. હે ભગવાન, આ કેવો પતિ દીધો છે તે કે જે બાયડીના પૈસે જીવે છે. મને કે છે કે હું બજારમાં જઈને ભીખ માંગુ. અરે બાયડી પાસે ભીખ મંગાવવા કરતા પોતે કેમ કઈ કામ નથી કરતા?
આ ખાવાનું બાવાનું બનાવી દીધું કે ન બનાવી દીધું હજી? બા હમણાં બનાવું જ છું જમવાનું. આ બપોર માથે ચડ્યા તો હજી કહે છે કે હમણાં બનાવું છું. બા એ જમવાનું તો હું બનાવી નાખીશ, પણ તમે થોડાક અશોકને સમજાવો ને. કા હું સમજાવવાનું છે એને? એ આટલા ટાઈમથી તો મારા ભાઈ પાસેથી પૈસા લેતા હતા અને હજી એમ કહે છે કે હું મારા ભાઈ પાસેથી 10,000 રૂપિયા લઈ આવું. બા હું કેટલી વાર એની પાસેથી માંગ કરું પૈસા. તે પણ તારો ભાઈ પૈસા દે છે તો એમાં કાંઈ નવાઈ કરે છે? આ મારા અશોકને હમણાં કાંઈ કામ ધંધો નથી અને તારો ભાઈ કમાય છે તે દે છે, એમાં હું? પણ બા એની પાછળ ખાવાવાળા છે જ ને મારા ભાભીની, અને મારો ભાઈ કઈ આપણા માટે થોડો કમાય છે. આપણા ઘર ચલાવવાની ફરજ તો અશોકની આવે ને. તે હંધી ખબર અશોકને પડે જ છે હો કે એનું ઘર ચલાવવાની જવાબદારી અશોકની છે. પણ બા આપણે આગળ મારા ભાઈ પાસેથી જે પૈસા લીધા છે એ હજી નથી દીધા, અને હજી હું એની પાસેથી પૈસા માંગુ, મને શરમ ન આવે પછી? લે એમાં હાની શરમ? આપણે પૈસા લીધા છે એ પાછા તો દઈ દેવાના છે, આજે નહીં તો કાલે. કાંઈ રાખવાના નથી અમારે. બા રાખવાના તો ન હોય એ તો મને ખબર છે, પણ તમારા દીકરાએ થોડીક જવાબદારી તો હવે નિભાવવી પડે ને. લગ્ન કરી લીધા છે. તે આ મારા છોકરાને જવાબદારીની ખબર નથી પડતી એવું તું કહેશો? એને હંધી ખબર પડે છે, તું શીખવાડી છે ને? બા જો એને બધી ખબર પડતી હોત ને તો એને ખબર પડવી જોઈએ કે મારે મારી બાયડીને કમાઈને 2 પૈસા દેવા પડે. એ માણસ તો ઉલટાનો મને એમ કહે છે કે કા તારા ભાઈ પાસેથી પૈસા લઈએ અને કા બજારમાં જઈને ભીખ માંગ. પોતાની ઘરવાળીને ભીખ માંગવાનું કહે છે. એ માણસને શું એની ફરજની ખબર પડવાની? અશોકને છે ને નોકરી વહી ગઈ છે ને એટલે એ પૈસા ઉછીના માગે છે હંધાઈ પાસે, અને એ કામ હાટું ફરે જ છે ને, એ ટ્રાય કરે જ છે, નોકરી ગોતી રહ્યો છે. તું નોકરી વહી ગઈ એમાં ઘરવાળીનો શું વાત છે? મને શું કામ આવી રીતે કરે છે? અને બા તમે છે ને આ ઘરના વડીલ છો ને, મારા માવતર છો, 2 શબ્દ તમારા દીકરાને કહી નથી શકતા? આ તું મને શીખવાડીશ હવે કે મારે મારા છોકરાને હું કહેવાનું છે? એ આ હું એને કહેતી જાઉં છું બધું, અને બહુ વધારે પડતું બોલમાં. હા બા હું તો ખાલી જે હકીકત છે એ કહું છું, બાકી હવે તો હું શું કરી શકું? ઘરવાળાને કામ નથી કરવું ને સાસુને સમજવું નથી. મારી હામી બોલે સજી તું? હે આ તું મને શીખવીશ હકીકત હું છે ને હું નથી ને? બોલવાનું બંધ કરી દે, અને તને કીધું છે ને એ કરજે. હા નકર ખેર નથી તારી, કહી દઉં સૌ. મેં બસ શું ખોટું કહી દીધું? અરે ઘરવાળો કમાઈ નથી દેતો તો કીધું, હું એને ન કહું તો બીજા કોને કહું? ભગવાન કેવા ઘરમાંથી દીધી છે મને? ઘરવાળાને નથી એની ફરજની ખબર પડતી, અને સાસુને તો કઈ કહેવાય એમ જ નથી. આના કરતા તો છે ને મને આજીવન કુંવારી રાખવી હતી કે તારી પાસે લઈ લેવી હતી, પણ આવો દીનો તો દેખાડવો તારે મને. હે નિકિતા, કેમ છો? મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. અરે ગોપી, મેં તો કેટલા દિવસે તને જોઈ. હા, ખોટું નહીં બોલ. તે મને જોઈ જ નથી. આ તો કેમ મારું ધ્યાન ગયું? તું તો આમ નીચું માથું નાખીને આલતી જ પકડી હતી. હશે પણ હવે. કેમ છે તારી તબિયત? એકદમ સારી. અને તું એક જ ગામમાં લગ્ન થયા છે, પણ હરામ બરાબર એક પણ વખત મારા ઘરે આવતી હોય તો? એમાં એવું છે ને, લગ્ન થયા પછી હું મારા ઘર કામમાં જેટલી વ્યસ્ત છું ને કે ટાઈમ જ નથી મળતો. પણ તું તો આવી શકે છે ને મારા ઘરે? મને ખબર છે કે આપશ્રીના લગ્ન કઈ જગ્યાએ થયા છે, કેમ કે લગ્નમાં તો તમે બોલાવ્યા જ નહોતા ને અમને. આમ છના મુના જાણે તો કેમ લવ મેરેજ હોય એવી રીતે ભાગીને જાણે લગ્ન કરવાની હોય ને એમ છુપાઈને લગ્ન કરી લીધા. ગોપી, તને તો ખબર છે ને, પરિસ્થિતિ જેવી થઈ હતી કે ભાઈ ભાભીએ મારા છે ને જલ્દી લગ્ન કરાવી દીધા, કેમ કે મમ્મી પપ્પા એક્સપાયર થયા અને તરત મારા લગ્ન થઈ ગયા. તું વાત જ જવા દે. ચલ કઈ વાંધો નહીં, માફ કરું છું તને. ફ્રેન્ડ છો ને એટલા માટે. પણ આ આટલી બધી અલગ કેમ લાગે છે? આમ તું આખી ચેન્જ થઈ ગઈ યાર. કોલેજમાં આપણે ભણતા હતા ત્યારે તો કેટલી મસ્ત લાગતી હતી, અને હવે આમ કંઈક
મને તો વિશ્વાસ જ નથી આવતો કે હું નિકિતાને મળી હોય. એટલે અત્યારે તને શું અલગ લાગે છે? મેં સાડી પહેરી છે બસ. શું અલગ લાગે છે ખબર છે? તારા ચહેરા ઉપર કઈ નૂર જ નથી. એવું લાગે છે કે ઘરના વાસણ, કપડાં, કચરા, પોતા કરવાનું ટેન્શન લઈને આખા ગામમાં ફરતી હોય. ઘરના કામ તો બધા કરતા હોય યાર. હું તો જોબ કરું છું તોય મને મારા કામનું ટેન્શન નથી હોતું. અને આ જો તું ત્યાં કોલેજમાં ખબર છે ને ખુલ્લા વાળ અને જીન્સમાં ટીપ ટોપ થઈને ફરતી. અને હવે આ સાડીમાં મને માનવામાં જ નથી આવતું. આમ પ્યોર ભારતીય નારી હોય ને બસ એવી લાગે છે તું. ગોપી, ક્યારેક ક્યારેક છે ને જિંદગી એવો સમય દેખાડે ને કે આપણે કંઈ ના કરીશ. એટલે એના કરતાં સારું એ જ રહે કે જેવો સમય આવે એવા સમયમાં આપણે ઢળી જવાનું. હા નિકિતા, આટલી બધી ડાઈ વાતો કરતા તને તો ન આવડતું. એ આંસુ મને કંઈક તારી જિંદગીમાં અલગ જ ચાલી રહ્યું હોય ને એવું બતાવે છે. ક્યાં હસું છે ગોપી, તું પણ હવે. વાહ, એટલે આ નિકિતા હવે એટલી બધી મોટી થઈ ગઈ છે કે પોતાની ફ્રેન્ડને એકદમ ઇઝીલી બેવકૂફ બનાવી લે છે. જો મને એવું લાગે છે કે કંઈક તકલીફ છે તને. ક્યાંક એવું તો નથી ને કે તું તારા પિયર રીસામણે આવી ગઈ છો? પછી નિકિતા રડે છે કેમ તું? બોલને, શું થયું છે? ગોપી, શું કહું હું તને? જે હોય એ મને કે. જો હું તારી એક ફ્રેન્ડ છું અને તું એક ફ્રેન્ડના નાતે મને બધી વાત શેર કરી શકે છે. બની શકે કે આનું સોલ્યુશન પણ મારી પાસે નહીં હોય, પણ મને એટલી ખબર છે કે તું મને કહીશ ને તો તારું મન હલવું થશે. ગોપી, તને ખબર છે, તું પૂછસ ને કે તું આટલી બદલાઈ કેમ ગઈ છો? મારા જે જગ્યાએ લગ્ન થયા છે ને ત્યાં મને છે ને ઘરવાળો નહીં પણ એક શેતાન મળ્યો છે. એમ માની લે, એવો શેતાન કે જેને જિંદગીમાં કંઈ કામ નથી કરવું, બસ પોતાની ઘરવાળી ઉપર જોર જબરદસ્તી કરીને પૈસા પડાવવા છે. કાં તો ધમકી મારે કે હું મારા માવતરેથી પૈસા લઈ આવું, અને કાં તો એમ કહે કે બજારમાં જઈને હું ભીખ માંગુ. અને સાસુ, વાહ, સાસુના તો શું વખાણ કરું, મને તો એ જ નથી ખબર પડતી. મને એમ હતું કે સાસરે જઈને મને માનો પ્રેમ તો મળશે, પણ નહીં. મારી સાસુ તો મારા ઘરવાળાને એક સ્ટેપ વટે એમ છે. મારી સાસુ તો ઉલટાની મને એમ કહે કે અશોક જે કરે છે બધું બરાબર કરે છે, એની પાસે નોકરી નથી, આમ નથી, તેમ નથી. મારો શું ગુનો છે ગોપી કે મેં એના ઘરમાં લગ્ન કર્યા? એ નિકિતા, એટલે કે અશોક તારા પર હાથ ઉપાડે છે, તને મારે છે અને કમાતો એ નથી? અરે કમાવાનું, મને આજ સુધી એ વ્યક્તિએ કમાઈને હાથમાં 1000 રૂપિયા નથી આપ્યા. હું કેમ મારું ઘર ચલાવું છું ને મને આ કઈ બાજુ જવાનું? અરે તમે કોણ? ગોપી, મારા પતિ છે. આ તારા પતિ છે? હા, મારા પતિ છે. હા, હું એનો પતિ છું. અને અહીંયા હું પંચાયત કરવા ઊભી રહી ગઈ. અરે પંચાયત નથી કરતા હું. આ તો મારી ગોપી મારી ફ્રેન્ડ છે, અમે લોકો સાથે જ ભણતા હતા. હું અહીંયા જાતી હતી ને અહીંયા દુકાને, તો મને રસ્તામાં મળી ગઈ. બરોબર, પણ હવે અત્યારે ઈ ફ્રેન્ડ છે, પણ અત્યારે હું તારો પતિ છું, ઈ તને ખબર છે ને? ઈ ફ્રેન્ડ પહેલા તારી હતી. તને જે કામ હોપ્યું છે ઈ કરીને અહીંયા ખોટી હું પંચાયત કરવા ઊભી રહી. એક મિનિટ, આ તમે કઈ રીતે વાત કરો છો આની સાથે? મારી ફ્રેન્ડ છે તો શું મારી પાસે ઊભી ના રહી શકે? નહીં, કેમ? તો એને ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે, પૂછી જુઓ. નિકિતા, આ બધું શું છે? કઈ નહીં ગોપી, એમાં એવું છે ને કે મારે જનરલી ઘરમાંથી બહાર ન નીકળવાનું હોય. બધું કામ મારા પતિ કરી આપે ને એટલા માટે. આ તો આજે નહોતા એટલે હું બહાર નીકળી, બાકી હું ન નીકળું. અને તમે કોણ છો ઈ તો કયો? અરે મેં કીધું ને મારી બેનપણી છે. એવું છે? હા. આ તો છેલ્લી વાર મળ્યા, હવે આને ઘરની બહાર નથી કાઢવાની અમારે, સમજ્યા તમે? હાલ. અરે પણ એક મિનિટ, મને વાત તો કરવા દો એની સાથે. નિકિતા, આવો પતિ? આ તો પતિ હતો કે પતિના નામ ઉપર કલંક હતો? આવી રીતે રસ્તા વચ્ચે કોણ વાત કરે પોતાની પત્ની સાથે? હદ છે આ માણસ. પોતાની જાતને શું સમજતો હશે? પતિ છે એટલે કે જાણે આ વ્યક્તિના જીવનનો મોટો ધણી બની ગયો.
નિકિતા નિકિતા આવું કેવી રીતે સહન કરી શકે? આટલી ભણેલી ગણેલી ને સંસ્કારી છોકરી, અને લગ્ન આ શૈતાન સાથે થઈ કેવી રીતે ગયા? નિકિતાને પેલાએ મારી તો નહીં હોય ને? ગોપીનો ફોન? અરે આ નિકિતા ફોન નથી ઉપાડતી. હાલો. નિકિતા, તું પહોંચી ગઈ ઘરે? હા, હું પહોંચી ગઈ. તને તને તારા હસબન્ડને માર્યો તો નથી ને? ના ના, આજે એવું કાંઈ નથી કર્યું એણે. સાંભળ, હું તને શું કહેતી હતી કે મને તારા માટે એક સારો આઈડિયા આવ્યો. શું? એ જ કે તું આટલી બધી હોશિયાર છે, ભણેલી ગણેલી છે, અને તારા પતિની નોકરી છૂટી ગઈ છે, હે ને? તો પછી એક તું કામ કેમ નથી કરતી? તું પોતે જ નોકરી કર ને. ગોપી, તું પાગલ થઈ ગઈ છે? જે માણસ મને ઘરની બહાર નથી જવા દેતો એ મને નોકરી શું કરવા દેવાનો? અરે એ જ તો, તારા હસબન્ડને પૈસાની તો ભૂખ છે જ ને. જે રીતે તે મને કીધું એ મુજબ તો એ તારા પિયરમાંથી હંમેશા પૈસા મંગાવ્યા કરે છે. તો પછી બની શકે ને કે તને નોકરી કરવા માટે જવાની હા પાડે. અને તારે ક્યાંય દૂર નથી જવાનું, મારી કંપનીમાં જ તે જરૂર છે. જે કામ હું કરું છું ને બસ એ જ કામ તારે કરવાનું છે. તને પગાર પણ સારો મળશે. અરે તું તો મારા કરતાંય હોશિયાર હતી ભણવામાં. ગોપી, સાચું કહું ને તો નોકરી કરવાની ઈચ્છા તો મારી એ થાય છે કે હું બે પૈસા કમાઈને મારું તો કરી લઉં. પણ મને છે ને મારા ઘરવાળાની અને મારા સાસુની ખબર છે. હું એને આ વાત કરીશ ને કે હું નોકરી કરવાનું વિચારું છું, ત્યાં તો એ લોકો મારો હાલત ખરાબ કરી નાખશે. નિકિતા, જો તું એમને કહીશ ને કે તને સારો પગાર મળશે, તું આ ઘરનો અડધો ખર્ચ પોતે ઉઠાવી શકીશ, તો એ લોકો માની જશે. આ મારા ભાઈને તું ઓળખે છે ને? મારા ભાઈએ પણ મને ના જ પાડી હતી પહેલાં નોકરી કરવાની. પછી મેં એને સમજાવ્યું કે આટલો બધો પગાર આવતો હોય તો શું વાંધો છે, એટલે એ પણ માની ગયો. પણ ગોપી, તારી ને મારી પરિસ્થિતિ તો અલગ છે ને. તું તારા ભાઈને સમજાવી શકે છે અને હું આ લોકો સાથે માથાકૂટ કરું? ના ના, મારે નથી કરવી નોકરી. જો મારા મત મુજબ તો એવું છે કે એક વખત તારે વાત કરવી જોઈએ, પછી માનવું ન માનવું એ તો એમની હાથની વાત છે. બની શકે ને કે તારા પતિના હૈયે રામ વસે અને એ તને નોકરી કરવાની હા પાડી દે. એમ તો તારી વાત સાચી છે. એ છે તો એવા લાલચુડા જ. કદાચ હું કહીશ કે હું પૈસા કમાઈશ તો કદાચ હા પાડી દે. સારું, હું વાત કરું. ઠીક છે, ચલ. અને સાંભળ, હા, તારું ધ્યાન રાખજે. મારે હજુ તારી સાથે કેટલી બધી વાત કરવી હતી, પણ આ છે ને તારો પતિ એ વચમાં આવી ગયો. જો નિકિતા, તું જે આ સહન કરે છે ને એ કંઈક વધારે પડતું જ છે. આજના જમાનામાં, અને એ પણ આટલી ભણેલી ગણેલી છોકરી આવું શું કામ ને સહન કરે? ગોપી, ફોન મૂકું. એ હા નિકિતા, મારી વાત તો સાંભળ. અરે હે ભગવાન, આ છોકરીને કેટલી ડરાવીને રાખે છે આ માણસ. આવો પતિ મળે ને એના કરતાં તો વાંઢા જ રહેવું સારું. બસ એનું વર એને નોકરી માટે હા પાડી દે તો બિચારી દિવસમાં 8 કલાક તો શાંતિથી રહી શકે. જ્યારે નોકરી પર હોય ત્યારે તો એનું મન મોકળું રહે.